ના બોર કર્યો તો ઠીક મારે ખેતરમાં શેર મારે શેર કરવી આપણે સિટીમાં ન લેવું તો વોકિંગ કોઈ નાસ્તો નથી સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં. આ છે ને બપોરના 1-1:30 જેવું થયું અને અમારે થોડુંક કામ હતું એટલે ઘેરની બધું કામ કર્યું. મમ્મી ગાતા દુકાઈ પછી સાહેબવાળો મસ્તીનો લોટલો વઘાર્યો તીખો ખાટો મીઠો. પછી રોટલી કરી બી તકરગી ને એવું બધું ખાધું. ખાઈને જો હે અમે નીકળ્યા ગા રાણા વૈટા નાની આપણે હા રાણા વૈટા અમે જઈએ હનુમાનગઢ. અમાર કટમ થઈ તો બધાને ખબર જ છે જો કે અમે હનુમાનગઢ વારંવાર જતા જ હોય એટલે બહુ થોડીક વાર લાગી. થોડીક વાર પેલા ઘેરથી નીકળ્યા પછી રસ્તામાં ઝાડવાંતા જોવાની લીલા લીલા હતી. આ સાઈડ થી જવાનું મન ન થાય એ થાય કે આની આગે જઈએ. હા ટાઈટ તો લાગે જો કે ટાઈટ તો હોય એ તો હાસી વાત છે. વાડી વિસ્તાર પાછો ડુંગર હોય ને એટલે ટાઈટ ઠરે ઈ તો બરોબર છે. પાણી જો છે ને સુમાહામાં ડુંગરમાં બે વધારે થાય ફૂલ થાય બે સુમાહામાં. પછી ઉનાળામાં તડકોય વધારે લાગે કે પાણા તપે અને હિયારામાં ટાઈટ પડી લાગે કે પાણા હોય ને એ ઠરાની હિસાબે ટાઈટ લાગે. રાજકારે તો ટાઈટ બહુ પડવાની છે જો કે આપણે બે એટલો થયો એટલે ટાઈટ તો પડે જ ને કઈ અને બે કઈ આજકાલ ઓછો થયો કેટલો બે થયો. અમે હે ને હનુમાનગઢ પૂગે ગા ગાવી માતાજીનું મંદિર છે અમારે. ત્યાં અમે દર્શન કરી લીધા. ત્યાં શૂટિંગ ની બનાવી ગઈ. તમે આવતા બ્લોગમાં કેટલા ગયા બ્લોગ કેટલી વાર કીધું આવતા બ્લોગમાં નહીં ગયા બ્લોગમાં કેટલી વાર કીધું. હનુમાનગઢ જતો રસ્તો આ સાઈડ નખલ અમે જઈએ. આજતા લગભગ વાંકા નહીં જાય કામ ઓલું ને ડેમ હા પોદારા ડેમ આજ નહીં જાય કે આજ તો અમારે દર વખતે જાય એટલે પછી આજ નહીં જાય. આજ જાત પણ આજ અમારા પાસે ટાઈમ ને એટલે કઈ મેળ નથી આવે. જો વહેલાથી આવ્યા હોત ને તો હા કારક રોકાય હું ને તાર જાય હું. જો આ હે ને કેરીઓના બાગુ વધારે પૂરતી હોય હનુમાનગઢમાં કાંઈ અને આંબા વધારે હોય જાજા આંબા હોય. કાં નર્સરી કે કામ કે નર્સરી તો નર્સરી હા બગીચો આંબાનો બગીચો આપણી ભાષામાં આંબાનો બગીચો રેડી ને બગીચા હોય તાજા બધા કેરીઓ બહુ હોય. અત્યારે તો ઓછી આવ્યું હતું ગાંઠેકલું ઝીણકા આંબામાં આવ્યું હતું મોટા આંબામાં નથી આવ્યું. અત્યારે કેટલી આવે ને એ જોવાનું છે. તો હાલો અમે રસ્તામાં કે જાય. રામ રામ સીતારામ બધે મજામાં. અમે હે ને હનુમાનગઢ આવ્યા આપણે તમે કીધું તો જો કે અમે હનુમાનગઢ આવ્યો રસ્તામાં ઉતારતા તે જો મને બધે બેઠા ને આ ભાઈ કી છે ને ખાસ કરે કામ વાળાને બોર જોવાયો ભાઈ વડોદરા મારું નામ છે. તો મારા ભાઈનું નામ ઈ ભાઈ માલકેશ છે ને અમે વડોદરા છે. આ બોર જોવાયો માલદેવભાઈ વડોદરા અને બેન મારું ગુજરાતમાં મોટું નામ છે પાણી જોવામાં. ગુજરાતમાં બધે જિલ્લા પછી રાજસ્થાન અરવલ્લી પછી આ બાજુ પાલનપુર ડીસા ઊંઝા ભાવનગર સાઈડ બધી સાઈડ હું જોવા જાઉં. પરવાઈ હું આખી સાઈડ ગયો. સવારે મારે રાજસ્થાનના 2 ઓર્ડર છે એ બાજુ જવાનું છે ને વધારે પૂરતો બહાર જ હોય. આપણા વિસ્તારમાં લઉં બીજા જિલ્લામાં વધારે હોય. અસત વિસ્તારમાં કે જે વરસાદ ઓછા થયા હોય શિયાળુ પિત્તમાં પાણી ઘટે એવા વિસ્તાર માટે બોરની જરૂર હોય. આપણે તમારે ખૂબ વરસાદ થયો એટલે કંઈ બહુ પાણીની વાંધો નથી. એટલે આ એના માટે અમે સ્પેશિયલ બનાવ્યા ફરિયા. આપણા પર અલગ અલગ ધાતુના છે બધા. આ છે ને એ હું બનાવી આવ્યો હતો. એ આપણે આગળ બોર બેન જોશું ને એટલે ના તમને આખી વિગત આપી દે. અલગ ધાતુના છે. આ ત્રાંબાના છે આ સ્ટીલના છે ટીનના બધા પિત્તળના કોપર બધે છે પણ આ અલગ ધાતુના બનાવ્યા. હા એનો વજન છે 800 ગ્રામ 400 ગ્રામ ના એટલા ઈ નરમ આવે કૂણા કે આમ આવી રીતના બેન ભરી જાય પાછા સીધા થઈ જાય. એકદમ વજન વાળા પણ એકદમ કૂણા આવે હરિયા અહીં કૂણા આવે. તો હાલો એવા અમે જઈએ બોરી બોર સાઈડ જઈએ કેમ કે આનો જે બોર હા બોર જોવા જાય ભાઈ બોર પાસ કર્યો તો ને તમારો જોયેલ હે ને હા હાલો જઈએ જોવા. જો તો ફૂલદાન રૂપારા હતી વાત પૂછવામાં
જા આ બોર છે ને હા મારો જેલ ઉતો ને એટલે આપણે રમભાઈ માઠું પીડ્યું તે આવ્યા હતા ને જો આપણે અને આ બોર કર્યો હતો હા. જો આ બાજુથી પાણી આવે પાણી આવે એટલે હરિયો આવી રીતનો ઓટોમેટિક હલવા માંડે અને આને આપણે હવે રેન્જમાં આપીએ કે કેટલે ઊંડું પાણી આવ્યું હતું એમ આ એની જોવાની પદ્ધતિ આ પાણી આવેલ છે 400 ને આસપાસ ઈ આમાં ખબર પડે છે હા જોવામાં બેને ખબર પડી જાય એટલે પૂગે ને એટલે આ 400 ની રેન્જ છે પછી આ ઊંડું છે એટલે 500 600 એવી રીતના રેન્જ માપવાની હોય આ 400 ની પાણી આવેલું હતું અને ઓલા માઠામાં અમે જોયો તો ને કર્યો તો પાણી મીઠું થયું અને બહુ હાઈ ક્લાસ પાણી થયું હા પાણી તો બહુ સારું બહુ સારું થયું એક જ હર છે આમાં એક હરમાંથી જ બોર કર્યો તો હા હા એ ઉપલા ઝીણો ઈ હે પણ ઈ તો ઉનાળા શિયાળા પૂરતો પછી ઉનાળામાં ન હોય આ એક છે નાનો હર પણ અત્યારે હોય ઉપરના પાણી હોય ને ઈ પછી ના રમભાઈ તે દુજ બે જ હતા જ્યાં એક ઝીણો છે એ અત્યારે વહેતો છે પણ ઉનાળામાં સુકાઈ જાય પાણી પણ આ પાણી ન જાય આ વધારે છે આ પાણી એ જો એકલા એકલા હાલે છે આપણે સીધા રાખ્યા હોય તો ઓહો જોવા ના આવી રીતનું હોય જ્યાં હરમાંથી જઈએ એટલે આ કમ્પ્લીટ લાગી જાય અને પછી આની રેન્જ મપવાની હોય એટલે આવેલી 350 400 થાય અને બીજા ઓલા જે હરિયા છે આખા અલગ એ પણ જોવાના છે પણ એ ઊંડા સીસરા અને અમુક વિસ્તારમાં નોય હાલે અમુકમાં લાલ વધારે આવે કોઈ પોલ આવે અંદર જમીનમાં હા અલગ અલગ ધાતુનો છે આ હરિયા કમ્પ્લીટ આ બધાય માલે આવું સુરત બનાવી ગયો હતો જો એ ત્યાં જાય તો ચાલે છે કેટલું ફૂટ પાણી હા સુરત બેન ગયો તો ત્યાં આનો બનાવવાનો અને આવવા જવાનો બધે 20,000 નો ખર્ચ આવ્યો હતો એક હરિયાનો સુરત ધક્કો ખાધો હતો સ્પેશિયલ આ હીખો આવડા અનિલ બે અરે મારો બેન 28 વર્ષનો અનુભવ છે 28 વર્ષ 28 વર્ષનો અનુભવ છે જોવાનો તો તા બેસ્ટ કહેવાય એ લાગે ને જ લાગે એ હાથ લકી કહેવાય માણસ લકી કહેવાય એટલું પાણીની ખબર પડે મેં ગઈ સાલ 150 થી પૂણા 200 બોર જોયા તો પછી ભાઈ 150 થી પૂણા 200 બોર જોયા ગઈ સાલ જોવા ચાલુ અરે આપણે આવ્યા ઓલે મમ્મી લાખી બિન ઓલી ઘર આવ્યા હતા તે તો હાવ જીણકા ઉતે ઈ છે હા એવું ખુલ્યું હા એ તો ખુલી ગયો કેટલા 1.5 મહિના આ દોરું દોર હને તારે આણી પારવા લઈ જાવ બહુ શોખ છે ને પૂરો હે મસ્તી નો હે ઓલી ઘર આવ્યા હતા હાવ એવડું કૂતો આખું નહોતી ખોલતું તેડતા હું તો બીતી થી કાન તેડું ઓરે હું લેવી હતી તું કામ જા હું નહોતા કુતરી તોડે લીએ ગઈ જાઉં ન્યા લેવા એ તું જે હું લેવી હું કાલ તું જે હગા તું જે હે ગઈ કુતરી લેવા એ હું લેવી તું તો કેવું ખોજું હો પાછું હાવ શાંતિથી બેઠું કઈ ઉપાડી દે વાવ લેતો છે ઈ તો ઈ ભોણે ની તો શોખ છે પણ net લેવ તો જોન પારતો ને કેની ની અને નાની લે જા આવી નોરી હોય વી નોરા નો હોય આછે જો વી હા વર્તન તો જી છે કુતરાનો એટલે જ કર દેર ની દે આ તમારી વાડીમાં પરાઈ ગઈ હતી આટલા તો એક માં બેઠું એક જો માં બેઠું છે હા જાજી ના હે પણ કુતરાયો એ હારું આણા જેવું ધર્મ ને તાણા જેવું પુણ્ય ને તાણી ખવરાવે ચાહ કેટલી છે એની આખી ટાણું થાય તો પીટક પીટક કરતા હોય બહુરી માઈ મારતા હારું ને તો પીવરાવા ચાહની ડબરી ફરા પછી એમાં સુરમો કર પછી ખવરાવતી હા મારો એક કૂતરો હું તો પાયરો તો નથી જો આ જર્મન સોફા મી સીન જાવી તા ગયો ઓય કામ હારે લાખી ભૂકો ભૂકો ગયો માંડવી નો એટલે કે મગટું હારે હા મગર હારે ગાય ની નાખું ના એટલે ઓલા ખેતર માં ત્યાં હારે ને ઢગલો કરી દઈ ના મારા કપડા પડ્યા મોટલા બાંધવાના બે પાઈ ખાલી કરવા જાય તારે હારવાનું ના માર કે રહેવું આજ પોરો ખાવો ઓ હાજી કામી જાજુ કર્યું ને એટલે કે મારે ખેતરમાં શેર મારે શેર કરવી
આપણે સિટીમાં ન વોકિંગ માટે એમ ખેતરમાં વોકિંગ કરું. મારે તીર્થા નવરી બજાર થી વોકિંગ નું કે આ કામ કર વાકા તો ખબર પડે. આઈ તમે બાંધો ને તો મને મજા આવે, જરાક વધારે બાંધો ને. હું બાથી આ બધો એવો પૂગે નહીં હોગે પાછો મધેર હું હોજ પણ મારી તો બીન થાય એટલે મારે એટલે હું તો સાવ્યું મારે જ ને બીન ની મારતી સાવ્યું ચીમકો હે પાછો માર દેર એક ખાવા પીવા હે માર બહુ બધાય નહીં ઈ હાસી વાત છે. આણી ગામ ગવે અમે ઘણી વખત એ લીલ નીલગરી કરી એનથી બામ કામ બને. થાય. બામ નીલ આ બામ બાંધવા બુહો ના આવે એનું આવે. હા તો પછી નામાં કામ આવું એનો લાગે. પાંદડો તો અહીં મહેરે મૂકે ને નીલગરી નો એટલે તો કાયદેસર બામ જેવી જો સુગંધ. આજ રાજીઓ હે ને કે ભરત થી ખેડે દીધું ને ઝાંજી હે ને ટેપા પાણી આવી હે ને કાલ વવાય છે. કાલે વવાઈ જા એટલે બકાલું ગવાર ભીંડા ટમેટી મરચી રીંગણી બધું વાવી જો હું આવી હું પાછી આવતા બકાલ થઈ તો જાવ પાછું ઉતારવા લાગશે એટલે જ ને આપણે તે જો આ ભાઈ નો તમને મુલાકાત કરાવી હતી જાગડી બોર્ડ નું બતાવ્યું માલદેભાઈ ઓડેદરા છે કોઈ પાણી નું નોલું કરાવવું હોય ને છે બોર કરાવવું હોય પેલા માલદેભાઈ ની મુલાકાત એકવાર ખાસ લીજો નંબર નાખ્યું. હા ખાસ કરીને મુલાકાત લીજો અમે નંબર રાખ્યું અને અટાણે તો જી કે પેલા પાણી જૂનવાણી ડોહા બાપાને ઘણે જોતા પણ એ અટાણે એવું કઈ નથી. આપણે માલદેભાઈ ઓડેદરા મારા ભાઈ નું નામ છે મારા ભાઈ ઓડેદરા ના ભાઈ ઓડેદરા મારા ના ભાઈ અટાણે આપણે જો કે સાયન્સ નું આપણે ઓલા ઘણા મશીન ટૂંકા પડે એટલે ભાઈ નો મગજ હાલે આમાં આ વસ્તુમાં. હા પાણીનો ભાઈ મને 28 વર્ષથી અનુભવ છે. 28 વર્ષ આ બોરે કરાવલ જોયું. હા એટલે અટાણે ગુજરાત બહાર જોવા જ્યાં બધે જિલ્લા તાલુકામાં ગમે ને જ્યાં ફોન આવે ને મારો નંબર અનિલભાઈ જો કે એમાં આપશે. હા હા એ તમે સ્ક્રીન ઉપર વિડિયો નંબર ઓહે તમે જોઈ લીજો. હા સ્ક્રીન ઉપર નંબર ઓહે કોઈની બોર કરાવવો હોય વાવ કરાવી હોય પાણી જોવરાવવું હોય તો ભાઈનો એકવાર કોન્ટેક્ટ કરજો. સ્ક્રીન ઉપર નંબર આપેલ જ છે. અટાણે તો જો નાસ્તા પાણી હાલે વેફર નાસ્તા પાણી હાલે ભાઈ. હા, વેફર. હનુમાનગઢ થી મન ગામમાંથી દેવી એક લીધો વેફર એમાંથી એક દે મણ શાકવા. આ હા 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 ઓહો હો હોય. તારે ખાવી મારી આપણે એકબીજી ખાઈએ એકબીજાની. અમે એકબીજાની ખાઈએ ટ્રાય કરીએ. કે મારા આ ટમેટા વાળી છે ને આ આપણે ફોદીના વાળી કઈ વેફર કામ વાતું કર હાલ. આ કેવી વેફર હે તું પૂછે કેવી વેફર કેવી છે વેફર છે? અસલ નહીં હે ભાવે પુદીના વાળી હે ઈ કે બોલ મીઠી હે કે પુદીના વાળી? મીઠી હે. ટમેટા વાળી ટેસ્ટ કરે તો ઈ કેરેક મીઠી હે. મીઠી છે ને મીઠી હે ની કાવ તારી મમ્મી ને તારી બાન કરતા હતા ઈ મીઠી હે. એની કઈ ફ્લેવર કહેવાય કામ કહેવાય પુદીના વાળી હે? પિંક કલર. પિંક કલર. કેડી કેડી ભૂખ લાગી આમાંથી ભૂખ કેડી લાગે? કે મને લાખી એની કે મણી લાગી લાગે અને તારે ખાવી? ના મારે નથી ખાવી. કે અનિલ કાકો જાડો હોય એને વસ્તુ દીએ તો હાલે અમારે ખાવું આનાથી છે. જાડા થોડા થાય કે મન દે વેફર થી કે તું તો જાડો બહુ થઈ ગયો આતા કેતા એ આ તારે આતો થાય તને ખબર છે? હા તાઈ કેતા કે આતા જાડો થઈ ગયો ઝીણો થઈ જાતા એ કહી દીજો બરોબર હે કઈ સરે જાજુ ને એ ઉતારતો એને ચડાવ થઈ ની કઈ લાગે માલી તો કાઈ જાડો થઈ ગયો એક એક ની તો આવડો કેવું કામ કરે ઈ કામ કરે જો જોઈ તો શરીર ઉતરે જાય. કેવું કામ કરે આખો દી આવડો પહેલેથી જ અમારે આઈ જીવો હે વાલી આઈ જીવો કામ કરતો હોય ને તો ઝીણો હા આ પાતળો હે અમારે આઈ જીવો જોવો દે આઈ ની જોવો ગાવડાને જોવો કઈ ફેર નથી રેડી હે આપડી બાઈ પાતળી ગોતવી ઓ લાખી એ ભગવાન રામભાઈ કે ખવડાવતા જાવ. એ આ બોડી કેરો એનું ઢોપડું બીડીયું મુકાય તો નેરવો એ લાખી ની એક વાત કા આપણે કામ કરવું ખબર છે? હા બાઈ હે ને હા પાતળી ગોતવી બાઈ જાડી હોય ટીકો માહે તા બેહે જા જાડી ગોતવી ને પાતળી જ ગોતવી રાજુ હાટુ એના હાટુ ઝીણી ઈ ઝીણો જ છે ઈ તો જાડો છે થોડોક કે રાચિયો તો આડારો હે જરા છે એવું ઉતરું ન કરી તો ઉતો દરો તો ઉનિલ જીવો ઈ જરા છે અટાણે ને તો અટાણે તો ઓછું જ છે હમણાં ઉતરું નકર આ ઉનિલ જીવું જ શરીર ઉતરું અટાણે માપનું અનિલ ખાવી વેફર હું તો દેવાની જરૂર નથી ના ના હું ચાલ દેવાની જરૂર નથી તો લે ટાઈમ શેકો કામ હે હે પૈસા એમાં પડ્યા કામ લેવું કઈ લેવા નથી જાઉં ના ના કઈ અટાણે એવો નાસ્તો કરે તો કઈ આ નાસ્તો જ છે નાસ્તો ચાલુ છે તો ઈ લે છે એમાં મજા આવી કઈ નથી ખાવું કઈ નહીં અટાણે હા એ જાવું ગાય મારે હા હજે કલાકનો રસ્તો છે અમારે તારે જ અમારે કલાક દોઢ કલાક નો તો રસ્તો હે નાસ્તો જો ચાલુ છે અટાણે હા એ નાસ્તો કરવાનું ચાલુ આગળ હે ને આવડો ગોતો ને હનુમાનગઢ ગામમાં તે નાસ્તો લેતો આવ્યો હા તે કરીએ જો કામ હે નાસ્તામાં જો નાસ્તામાં જો દાબેલી હે પછી પાણીપુરી હે આ કેવું ભાહે
કામ થયું તોને કામ થયું એની કાંઈ? ખબર નહીં આમાં જમાઈને સીન ભાગી જાય ન આવે. લાય તો રાણી કામ દાબીન ઓલી કોથરી ચારે વાર બોલેલા કરી દીધું. એ બંધ કરી દીધું ખાવા માંડો હાલો ખાવા માંડીએ કામ ખાવું પાણીપુરી મન ભૂખ. ઓહો હો હો મારે ડાયરેક્ટ પાણીપુરી જ ખાવા જા હો મમ્મા મૂકી જા ખોઈ જો આમ ભરો થયો નાસ્તો કરવા લેતા હું એમને જ મેળ આવતો હાલ લીલું ખાવું મને કોઈ નાસ્તો નથી કરતો ધ્રુવી નો મમ્મી હોય તો ધ્રુવી પાણીપુરી જો ખા ધ્રુવી પાણીપુરી ખાય હવે ધ્રુવી તીખું હે કે પાણીપુરી મીઠું હે એ મીઠું હે આ તીખું હે નો આવડી ખાતા બિચારી થોડી નથી આવડતું ધ્રુવી હે ના પૂરી પાણીની કામ? ભરે હા, ભરે ચટણી. નહીં ધીમી વાહન ભરેલ જ છે મસ્તી ની હે ને કઈ તમારા ગામની પાણીપુરી ને દાબેલી પ્રખ્યાત લાગો મસ્તી ની હે પાવભાજી બધું. હે મસ્તી ને તને રમા હાલો હાલો ટ્રાય કરો લેતો આવજે